બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ। ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના યાકુતપુરા મદાર મુલ્લા ઇખલાસ મુલ્લામાં વર્ષોથી પીવાના પાણીને લઈ સ્થાનિકો પરેશાન છે। સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આજ રોજ ફતેપુરા અદાનિયા પુલ 4 રસ્તા પાસે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી રસ્તા રોકી સૂત્રોચ્ચાર કર્યા હતા। વર્ષોથી પાણી વગર પીડાતા સ્થાનિકોને પોલીસ દ્વારા કેટલાયની અટકાયત કરવામાં આવી હતી। रिवात अजीज जुबेलवाला। मदार मुल्ला યાકુતપુરાના જે મદાર મુલ્લાના રહીશોએ અડાણિયા પુલ પાસે પાણીની જે ત્રાસ આપી રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એના માટે વિરોધ પ્રદર્શન કરેલું। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ એટલી જાડી ચામડીના થઈ ગયા છે કે 15 વર્ષથી લોકોને પીવાનું પાણી આપતા નથી। અહીંયાના રહીશોએ મદાર મુલ્લાના રહીશોએ જે 2000થી વધારે કુટુંબો છે એ પાણી માટે વલખા મારે છે, બહારથી પાણી લાવે છે, પાણી ભરવા માટે બહાર જવું પડે છે, પણ એમના કાનને જે છે કંઈ સંભળાતું નથી। તેથી ફેબ્રુઆરીમાં જે છે ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા છોની લાઈન નાખી છે 3 વર્ષ પહેલાં, પણ એ ચાલુ નથી કરતા। તો જ્યારે રજૂઆત કરી કે ભાઈ પણ તમે પાણીની લાઈન ચાલુ કરો, તો આવીને કનેક્શન 6 કનેક્શન તોડી ગયા છે, પણ એના પછી હવે નથી આપતા કે ભાઈ વેરા બાકી છે। અરે ભાઈ વેરા બાકી છે તો તમે વેરા વસૂલ કરો, પણ પાણી શા માટે રોકો છો? તો આજે મદાર મુલ્લાના રહીશો જે છે ત્રસ્ત થઈ ગયા છે। કાં તો એમની ડિમાન્ડ છે કે એમને ઝેર આપી દો, પાણી આપો, કાં તો ઝેર આપો। તો જેથી અહીંયા અડાણિયા પુલ પર જે છે એમણે વિરોધ પ્રદર્શન કરેલો, તો તે સંબંધે સિટી પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ અને અધિકારીઓ એમની અટક કરી અહીંયા સિટી પોલીસ સ્ટેશનમાં લાવેલા। તો અહીંયાની બધી પ્રોસિડિંગ જે છે અત્યારે હાલ જોઈ રહી છે। વીએમસીને અમે આ ચેતવણી આપી રહ્યા છે કે 8 દિવસમાં જો આ ડિમાન્ડ અને અમારી જે જરૂરિયાત અને અમારો અધિકાર જે છે પાણીનો એ જો પૂર્ણ કરવામાં નહીં આવે તો આનાથી મોટું વિરોધ પ્રદર્શન અમે આ વિસ્તારમાં કરીશું, અને જે પણ કંઈ નુકસાન થશે તેની જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે। આપનું નામ? એડવોકેટ શૌકત ઇન્દ્રોલી। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।